આમાંથી 2 પોઈન્ટ મારે ને તમારે શીખવાના કે ક્યારેય કોઈનો અપરાધ કરવો નહીં, કોઈનો દ્રોહ ન કરવો. આ જન્મ મરણનું ચક્ર જે શરૂ રહે છે ને એનું કારણ આપણા કરેલા કર્મો જ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને હું તમે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં ઝાઝુ તો માણાને દુઃખી થવાનું જ હોય છે. અહીંયા સુખ ઓછું ને દુઃખ ઝાઝા છે. કોક બોલે છે ને કોક બોલતા નથી, બાકી છે તો હમને જગ કી અજબ તસવીર દેખી, એક હસતા હે 10 રોતે. એક હસે છે તો 10 રોવે છે. हमने जग की अजब तस्वीर देखी, एक हंसता है 10 रोते हैं. અને અમને તો આ પાકો અનુભવ થાય કે જે લખ્યું છે એ હકીકતમાં બહુ સાચું જ છે. હમે હસતે મુખડે 4 મિલે, દુખિયારે ચહેરે 1000 મિલે. હમે હસતે મુખડે 4 મિલે, दुखियारे चेहरे 1000 मिले. यहाँ सुख से 100 गुनी पीर देखी, एक हंसता है 10 रोते. બહુ હસતા માણસો તમને ઓછા જોવા મળશે. અમારે ધ્રુવ જેવા કોક હશે હસ્યા જ કરતા હોય. અરે કિરીટભાઈ નો ધ્રુવ છે ને હસતો જ. મને એમ થાય કે મળો આને ભગવાને નેચર કેવું દીધું એ તમે જો. હા, અને આખો દિવસ આનંદમાં ગમે હોય તમારે હસતા ને હસતા. એટલે બહુ ભાગ્યશાળી કહેવાય કે એવું ભગવાને નેચર આપ્યું હોય. એ બહુ ભાગ્યશાળી કહેવાય. એટલે આ દુનિયામાં અબજોના અબજો માણસો આવે ને અબજોના અબજો જાય. અહીંથી કોઈ કંઈ લઈ જાતું નથી. આ દુનિયામાં આ બધું ચક્ર શા માટે એ કોક દીક વિચાર કરવો જોઈએ કે આટલા અબજોના અબજો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, બધા બળ કરીને જાય. આનું ફળ શું? આનો મતલબ શું? તો પોતપોતાના કરેલા કર્મના ફળ ભોગવવા જીવ આ દુનિયામાં આવે. કર્મના ફળ ભોગવીને પાછા જાય, વળી પાછા બાકી હોય બીજા ભોગવવા ફરીને પાછા જન્મ લીધા કરે. મનુષ્યનું તો હજી સમજો, આ બાકીના 83,99,999 પ્રકારના જીવ, એને આ દુનિયામાં કાંઈ કરવાનું નહીં. સવારથી સાંજ સુધી ખાલી ખાવાનું જ ગોતવાનું. અબજોના અબજો આવી રીતે પશુ પક્ષીઓ જીવ જંતુઓ જન્મે ને મરે, જન્મે ને મરે. આપણે તો એવું કહેવાય છે કે મનુષ્ય જન્મમાં કરેલા કર્મોના ફળ ભોગવવા જ આ બધા જન્મો. મનુષ્ય જન્મમાં કરેલા કર્મો એના ફળ ભોગવા જન્મો છે. બાકી અહીંયા કાંઈ કોઈને લાભ નથી. માણસ જન્મે ત્યારે 2.5 કિલોનું વજન, 2 થી 2.5 કિલો હોય છોકરાઓનું વજન. બહુ જાડિયા હોય તો 3 કિલો હોય, 2.5 થી 3 કિલો. અને જેદી મરે, બરાબર છે, તેદી બી લગભગ વજન તમે જો અગ્નિ સંસ્કાર કરે એની રાખ ને અસ્થિ ભેગા કરો તો 2.5 થી 3 કિલો માંડ થાય. જેટલું લઈને આવે એટલું જ અહીંથી પાછું લઈને જાય, એટલું જ પાછું લઈને જાય. એટલે કહેવાનું મારું કે ક્યારેય